સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. છોકરાઓએ ચિઠ્ઠીમાં લખ્યું પાસ થવાનું કે પહેલો નંબર લાવવાનું લખ્યું? હે છોકરાઓ, ચિઠ્ઠીમાં શું લખ્યું? પહેલો નંબર લાવો છે. હજી રહેજો એમ કહેવાય. હે કામના તો ભગવાન બધી પૂરી કરે છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એ મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. દબાવડાવી દે પછી તો તમે જ્યાં બોલે જાઓ જાઓ નથી પકડવું. ડ્રાઈવર કોણ? મારે માથે પાણી પાડો રંગ રેલિયો ઘેરે જાઉં ગમતું નથી.
સમાધિ કેમ ના આવે? માટે સંતોએ લખ્યું સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે, પ્રગટ હરિનું નામ આય અવસરે જે કોઈ લેશે તેના સરસે કામ. બોલો સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જરૂર પડે દિવાળ સપોર્ટની જરૂર પડે તમે કયો લોટો મૂકી દો પહેલો? ઘીનો ના મૂકો? અહીંયા ઘીનો જ મૂકીએ બધા આપણે બેઠા બેઠા. આખો દાડો કોનું ભજન કરીએ? પૈસાનું કહીએ પરમેશ્વરનું કહીએ? પૈસાનું. હવે શેમાં ટ્રાન્સફર થવાનું છે? પરમેશ્વરનું. તો આજે મહામંત્રનો દિવસ છે, તો આવા ભગવાન મળ્યા, આવા આપણને ગોપાલ સ્વામી મળ્યા, તો એમણે જે આપણને આજ્ઞાઓ કરી છે એ આજ્ઞા પ્રમાણે આપણે વર્તીએ અને જે પ્રાપ્તિ થઈ છે આપણને કોની? સર્વોપરી મહારાજની, સર્વોપરી એવા એમને સ્થાપેલા ગોપાલ સ્વામીનો, એમનો આપણે મહિમા ગાવાનો. એમણે જે કીધું પ્રમાણે કરીએ તો આપણે પર શું થાય? રાજી થાય. મહિમા ગાન તો ઘણું થાય એવું છે, પણ કીધું 20 હવે ટાઈમ નથી રમવાની છે. તો આજના દિવસે મહારાજને પ્રાર્થના કરીએ કે તમે મહામંત્ર આપ્યો છે, ગોપાલ સ્વામીના સ્થાન બન્યું છે, તો આજના દિવસે મહારાજને, ગોપાલ સ્વામીને, નિર્ગુણદાસજી સ્વામીને, ઈશ્વર બાપાને, સ્વામી બાપાને અને જેમની સાથે આપણે આટલા વર્ષો રહ્યા છે સદગુરુ સ્વામીના ચરણોમાં જ પ્રાર્થના કરવાની કે સદાયને માટે તમે જેવું જીવન જીવ્યા છો અને તમે જે ઉપદેશ આપ્યો છે કે અમારા સૌના જીવનમાં ઉતરે, એ આજના દિવસે અમને દિવ્ય બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ. અહીંયા કોનો બન્યો છે? ખુશાલ ભટ્ટનો બન્યો. ખુશાલ ભટ્ટને એક વખત એમની માતા શ્રી જીવીબા એમને આજ્ઞા કરી, કારણ કે એ વખતના જમાનાની અંદર ત્યાં ગેસ નહીં એટલે લાકડા અને છાણા લાવવા પડે, એટલે અડાયા છાણા લેવા માટે ગાયો પોદરા કરે સીમમાં જતા અને જે સુકાઈ જાય અડાયા છાણા કે લેવા માટે ગયા. સાથે એમના બધા મિત્રો છે. એમાં એક સ્વાણીનો છોકરો ખાતરા સ્વાણી. હવે રમત રમત કરતા ખાતરા સ્વાણીએ ખુશાલ ભટ્ટને એક કાંકરી મારી. જુઓ, માનકુવાની અંદર અડાભાઈએ સાનંદ ભગવાનને કાંકરી મારી તો સાનંદ ભગવાને શું કીધું? કાંકરીએ મોત થશે. અહીં ખુશાલ ભટ્ટે શું કીધું? તે મને કાંકરી મારી તો તારું કાંકરીએ મોત થશે, પણ અવશ્ય તારું કલ્યાણ કરીશ. પ્રારબ્ધને ટાળવાને માટે સમર્થ હતા. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. સાનંદ ભગવાન ઉપર કાંકરી મારી તો નિમિત્ત કાંકરીનું થયું. અહીંયા ખાખરા સ્વામી, આ શું નામ? ખાતરા સ્વામીએ